નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયુષ્માન કાર્ડ ભ્રષ્ટાચારનો અડ્ડો અને નિર્દોષ લોકોના જીવનું જોખમ કરી રહ્યા છે તેવા મુદ્દા સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોકભાઈ ઓઝાની આગેવાનીમાં આયુષ્માન કાર્ડ ભ્રષ્ટાચારના વિરોધમાં કલેક્ટર બ્રિજલ શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો હાજરી આપી હતી અને સાથે જણાવ્યું હતું કે આયુષ્માન કાર્ડને લઈને ડૉક્ટર ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા, તેના વિરોધમાં અમે કલેક્ટરને આપી રજૂઆત કરવામાં આવી છે। આવા ભ્રષ્ટાચારો બંધ કરવામાં આવે, જેની વધુ માહિતી આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા દ્વારા મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। પત્ર આપ્યું છે કયા વિષયને લઈને? આયુષ્માન કાર્ડ અને મા કાર્ડના નામે જે રીતે લોકોને ઉલ્લુ બનાવી અને છેતરપિંડીઓ કરી રહ્યા છે ડોક્ટરો તથા તેમનો સ્ટાફ, આજે અમદાવાદની અંદર જે ખ્યાતિ હોસ્પિટલની અંદર બનાવ બન્યો છે તે જોતા આજે અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ ઢોંગ બંધ કરે। આજે મા કાર્ડ જેવી વસ્તુ કે અમૃતમ કાર્ડ કે આયુષ્માન કાર્ડ જે બી કાર્ડ છે એની એક નીતિ નિયમ પ્રમાણે કે ભાઈ 2.5 લાખ કે 5 લાખની આવક હોય તેને જ આ વસ્તુ મળી શકે, પણ અમે અહીંયા એવું સાબિત કરી આપીએ કે જે લોકો કરોડો રૂપિયા બી કમાતા હોય છે એમની પાસે બી આયુષ્માન કાર્ડ છે। તો આ બોગસ નીતિઓ કેમ? અને જો ફ્રીમાં જ દવા કરવાની છે તો દરેકની દવા ફ્રીમાં થવી જોઈએ। આજે દિલ્હીની અંદર છે, કોઈ પણ માણસ ક્યાંય પણ બીમાર પડ્યો હોય, દિલ્હીનો નહીં પણ એ બહારના સ્ટેટનો હોય તો બી દિલ્હીમાં જાય તેનો ફ્રી ઈલાજ થાય છે। એ જ રીતે ગુજરાતની અંદર બી ફ્રીમાં ઈલાજ થવો જોઈએ। દરેકને એક સરખા રાખો, આ છેતરપિંડીઓ બંધ કરો। જે ડોક્ટરો આયુષ્માન કાર્ડના નામે પોતાના ઘરે પૈસા ભેગા કરે છે, આ બધા કાર્યો બંધ થવા જોઈએ અને જે ખ્યાતિ હોસ્પિટલમાં થયું છે એ લોકોને કડકથી કડક સજા થવી જોઈએ, એ રીતની અમારી માંગ છે। Subscribe now and press the bell icon. Never miss an update.